મનરેગા કૌભાંડમાં ગુજરાતના પંચાયત રાજ મંત્રી બચુ ખાબડની મુશ્કેલી વધતી જઈ રહી છે, કારણ કે મનરેગા કૌભાંડમાં બચુ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડ બાદ હવે બીજા પુત્ર કિરણ ખાબડની પણ ધરપકડ કરવામાં આવી છે। પોલીસે વડોદરા કાલોલ હાઈવે પરથી કિરણ ખાબડને વહેલી સવારે ઝડપી પાડ્યો। કિરણ ખાબડ સાથે દેવગઢ બારિયાના એપીઓ દિલીપ ચૌહાણ, ધાનપુર એપીઓ ભાવેશ રાઠોડ અને ધાનપુર મદદનીશ જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ રસિક રાઠવાની પણ ધરપકડ થઈ। હવે ડીઆરડીએ નિયામક ડીએમ પટેલ દ્વારા દેવગઢ બારિયા તાલુકાના કુવા અને રેઢાણા અને ધાનપુરના સીમામોઈ ગામે થયેલા 71 કરોડના ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ થયો। 35 એજન્સીઓ અને ગેરરીતિ કરનાર કર્મચારી વિરુદ્ધ દાહોદ બી ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાઈ, જેને લઈને તપાસ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મનરેગાની તપાસ દરમિયાન 7 જેટલા આરોપીઓ અગાઉ પકડાઈ ચૂક્યા હતા કે જે જેલ હવાલે થઈ ચૂક્યા છે અથવા પોલીસના રિમાન્ડ ઉપર છે। આજરોજ 4 જેટલા અન્ય આરોપી, જેમાં કિરણ ખાબડ કે જે એજન્સીના પ્રોપરાઇટર છે, દિલીપ ચૌહાણ કે જે એપીઓ તરીકે કામ કરતા હતા, આર.કે. રાઠવા જે તત્કાલીન ટીડીઓ હતા અને પાર્થ બારિયા કે જેઓ એજન્સીના ઓનર તરીકે કામ કરતા, આ 4 લોકોને અટક કરવામાં આવેલી છે। આ સિવાય 5મો એક્યુઝ છે જેમને પોલીસ દ્વારા રાઉન્ડ કરવામાં આવેલો છે। નર્મદા જિલ્લામાં મનરેગા યોજનામાં 400 કરોડના કામોમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચેતર વસાવાએ લગાવ્યો છે। તેઓએ કહ્યું કે બચુ ખાબડ જ્યારે નર્મદા જિલ્લાના પ્રભારી હતા તે સમયે તેઓએ તેમની માનીતી એજન્સીને મટીરિયલના કામો કર્યા હતા। નર્મદાના તિલકવાડા, નાંદુર, ડેડિયાપાડા અને અન્ય તાલુકામાં મનરેગા યોજનામાંથી 400 થી 450 કરોડના કામો મટીરિયલના કામો થયા નથી અને બિલોનું ચૂકવણું કરી દેવાયું હોવાનો આક્ષેપ કરાયો। બીજી તરફ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ મનરેગાના કામોમાં ગડબડ થઈ હોવાની વાત માની અને કહ્યું કે ધારાસભ્ય દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે તે મુદ્દે ચેતર વસાવાએ યોગ્ય દિશામાં તપાસ માંગવી જોઈએ। સાથે કહ્યું કે બોલનારા લોકો અને મૌન રહેનારા લોકો પણ કૌભાંડમાં સામેલ હોય છે। તમે જાણો છો કે કોઈ દૂધના ધોયેલા નથી, દેખાદેખીમાં ટેન્ડર ભરી દે છે પણ યોગ્ય કામ થતું નથી। જે તે સમયે આ પ્રશ્ન ઉઠાવવો જોઈએ છે। નરેગામાં ગરબડ થાય છે, હું માનું છું કે એ થાય છે। ધારાસભ્યએ યોગ્ય દિશામાં તપાસ માંગવી જોઈએ। મીડિયા સમક્ષ વાત કરી અલગ છે, જાહેર સભામાં બોલવું અલગ વાત છે। યોગ્ય દિશામાં યોગ્ય સમય તમારે તપાસ માંગવી જોઈએ। બોલનારા લોકો અને મૌન રહેનારા બધા એકબીજાને આ બધા કૌભાંડમાં ઇન્વોલ્વ હોય છે। આમાં બધું તમે બધા જાણો છો કે કોઈ દૂધના ધોયેલા નથી। એજન્સીઓ ટેન્ડર ભરી દે છે પણ પછી જે રીતના કામ કરવું જોઈએ તે કરતા નથી। દેખાદેખીમાં ઓનલાઈન ટેન્ડર ભરી દે છે, સરકાર નિયમ પ્રમાણે ટેન્ડર મંજૂર કરે પણ મંજૂર થયા પછી જે કામ કરવું જોઈએ કોઈક ને કોઈ કારણસર એ નથી કરી શકતા। આવનારા દિવસોમાં અધિકારીઓને એ પણ મેં ધ્યાન દોર્યું છે, સરકારમાં પણ ધ્યાન દોર્યું છે કે જે ખરેખર સક્ષમ લોકો હોય, એજન્સીવાળા કોન્ટ્રાક્ટરો, એવા જ લોકો આવા ટેન્ડરો ભરે। બચુભાઈ ખાબડ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી હતા ત્યારે એમની પોતાની લાગતા વળગતાની એજન્સી જલારામ એન્ટરપ્રાઇઝ પોતે અહીંયા લાવેલા અને એમના ઇશારે અધિકારીઓ પર દબાણ લાવીને બિલો પાસ કરવામાં આવ્યા છે। ત્યારે ઘણા કામો સ્થળ પર થયા નથી અને કરોડોના બિલો જલારામ એન્ટરપ્રાઇઝને ચૂકવણા કરવામાં આવ્યા છે। ત્યારે સરકારશ્રી આ જલારામ એન્ટરપ્રાઇઝ દ્વારા નર્મદા જિલ્લામાં જે એમને બિલો ચૂકવાયા છે 400 થી લઈને 450 કરોડ સુધીની, એની તપાસ કરાવે